બુક્સ ધેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે. ગુજરાતી બાલભારતી ધોરણ 3. એક બાળક રાતની પ્રાર્થના કરે છે. સાંભળશો શું છે પ્રાર્થના? હે પ્રભુ, જો તમે ઊંઘી ગયા હોય તો માફ કરજો, પણ ખાસ કામ એ હતું કે કાલે બાજુના બિલ્ડિંગ સાથેની ક્રિકેટ મેચમાં મારા ઢગલાબંધ રન થાય એવું કંઈક કરો ને પ્લીઝ. બીજું શું હતું? બીજું કે આજે મેં ગિલ્લી દંડામાં થોડી ચીટિંગ કરી હતી. સાવ મામૂલી ચીટિંગ હતી. મારે માફી આરામથી આપજો. ટીચરે આપેલા હોમવર્કમાં તમે કંઈક મદદ કરી શકો ખરા? હે પ્રભુ, પપ્પાને, મમ્મીને, મને અને ચોકલેટ પીપરમિન્ટ બનાવનારાને આશીર્વાદ આપજો. તો આ હતી નાનકડી ક્યુટ કવિતા. કવિતા લખી છે હેમેન શાહ. વાચન આસાવરી દોશી. હવે જોઈએ એક નાનકડી વાર્તા. શેરને માથે સવા શેર. એક શિયાળભાઈ કાગડા પાસે આવ્યો. કાગડો તો ઝાડ પર બેઠો હતો. એના ચોચમાં હતી રોટલી. નીચે હતા શિયાળભાઈ. એને કીધું, કાગડાભાઈ, તમારો અવાજ કેટલો મધુર છે, એક ગીત સંભળાવો ને. તો કાગડાએ શું કર્યું? એના ચોચમાં જે રોટલાનો ટુકડો હતો એને એના પગની નીચે દબાવી રાખ્યો અને પછી એને ગાવાનું ચાલુ કર્યું. કાવ કાવ કાવ. શિયાળભાઈ, મજા આવીને ગીત સાંભળવાની? કાગડાભાઈ, ગીત સાંભળવાની તો ખૂબ મજા આવી, પરંતુ તમે નૃત્ય પણ ખૂબ જ સુંદર કરો છો, ખરું ને? તો મને તમારું નૃત્ય કરી બતાવો ને. કાગડાએ શું કર્યું? પગની નીચે દબાવેલો રોટલીનો ટુકડો પાછો મોઢામાં મૂક્યો અને ડાલી ઉપર જ નાચવા માંડ્યો. જુઓ શિયાળભાઈ, હવે હું નાચું છું. એમ નહીં કાગડાભાઈ, નાચ અને ગીત બંને સાથે કરો ને. ભલે, નૃત્ય અને ગીત બંને સાથે કરું છું, પણ થોડીક વાર થોભો, મને ભૂખ લાગી છે. રોટલી ખાઈને પછી બંને સાથે કરીને બતાવીશ. શિયાળભાઈ, તમે મારા દાદા પાસેથી ભલે પૂરી કે રોટલી પડાવી ગયા, પણ મને મૂર્ખ નહીં બનાવી શકો, સમજ્યા? શિયાળભાઈ તો દુઃખી થઈ ગયા. કેવો ચતુર કાગડો હતો. બુક્સ ધેટ સ્પીક હવે ઓનલાઈન અને ઓફલાઈન લાઈવ સ્ટોરી ટેલિંગ સેશન્સ પણ કરે છે. આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે બુક્સ ધેટ સ્પીક આ ચેનલ પર જરૂર આવજો. યુટ્યુબ પર અને અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર. વેબસાઇટ www.booksthatspeak.com. બાય. ધન્યવાદ.